નમસ્કાર મિત્રો બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટી શું ચક્રવ્યૂહમાં ફસાઈ રહી છે, વ્યૂહરચનામાં ફસાઈ રહી છે અને બીજી તરફ શંકરભાઈ ચૌધરીને રાહત મળી રહી છે। એમનું નામ ન લેવું તેવું કહેવું કે લડાઈ આપણાની સામે નથી, એનો મતલબ આપણે શું કાઢી શકીએ? વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં 18 માર્ચ ઊન ઘર્ષણની ચર્ચા આજે પણ છે। એક પછી એક દિવસ પસાર થઈ રહ્યા છે, પરંતુ એ વાત લોકોના મગજમાંથી દૂર નથી થતી। કિંજલ રબારી જાણીતા સિંગર, તેમણે પ્રેમ લગ્ન કર્યા, ત્યારબાદ ઠાકરસિંહ રબારી સહિતના આગેવાનો સામે આવે છે, વિરોધ કરે છે અને કિંજલબેન રબારી પોતાના ઘરે પાછા આવી જાય છે। કિંજલબેન રબારીએ અશોકભાઈ ચૌધરી સાથે લગ્ન કર્યા હતા, સામેના પરિવારે પણ મોટું મન રાખ્યું તેવું કહેવામાં આવે છે અને પછી લગ્નના ઘણો સમય પસાર થઈ ગયો, બાળક હોય તેવા કંકુબેનને પાછા લાવવાની વાત ચાલે છે। કંકુબેને મહાદેવભાઈ રબારી સાથે લગ્ન કર્યા હતા, બાળક છે, પછી તમે તેને જુદા પાડો, એ કઈ રીતે યોગ્ય હોઈ શકે? આમ છતાં પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે અને ભાભરના રૂણી ગામે સંમેલન મળે છે। આ સંમેલનમાં બેશક ભડકાઉ ભાષણ પણ કરવામાં આવે છે અને એક ટોળું ઓગડના ઊન પહોંચી જાય છે, એ ઊનમાં કે જ્યાં કંકુબેન રબારી રહે છે, જે પહેલા ચૌધરી હતા, ચૌધરી સમાજના હતા, રબારી સમાજમાં એમણે લગ્ન કર્યા, પરંતુ ત્યાં પોલીસ હોય છે। કહેવામાં આવે છે, આરોપ છે કે અમુક ગાડીને જવા દીધી, ત્યારબાદ તેમના પર હુમલો કરવામાં આવ્યો। આ માટે ટોળું ગુસ્સે થયું અને ત્યારબાદ માહોલ ત્યાં બગડ્યો। બીજી તરફ તેવો પણ તર્ક કરવામાં આવે છે કે તમે એ સમયે ત્યાં ગયા શું કામ? એ સમય શું સમજાવવા જવાનો બરોબર હતો? કોઈ વડીલો કેમ નહોતા સાથે? અને કોઈ અમુક વ્યક્તિ પર હુમલો થાય અને ત્યારબાદ એક મોટું ટોળું ત્યાં પહોંચી જાય, તેને શું માનવું? શંકરભાઈ ચૌધરી, થરાદના ધારાસભ્ય, આ બાબતને મૂર્ખતા કહે છે, હિંમતથી પોતાનો ઓપિનિયન મૂકે છે, પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે છે। પાટણના સાંતલપુરમાં કહે છે કે આ એક મૂર્ખતા છે, બાપ દાદાએ કશું ના કર્યું હોય, ગોત્ર કશું ના કર્યું હોય ને તે વ્યક્તિઓ બોલે તમે તેની વાતમાં આવી જાઓ, ત્યાં સુધીની વાત કરવામાં આવે છે। એ પણ કહે છે કે કોની માટે કામ થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે, કોને ફાયદો છે, જાણ્યા જોયા વગર। શંકરભાઈ ચૌધરીની આ વાત લોકોને ખૂબ પસંદ આવે છે કે ભાઈ બેખોફ થઈને, નીડર થઈને, એક મત બેંકની ચિંતા કર્યા વગર શંકર ચૌધરીએ એમના મનમાં જે વાત હતી અને ધારાસભ્ય તરીકે તટસ્થ વલણ હોવું જોઈએ એ એમણે મૂકી દીધું। ભલભલા સમાજના આગેવાનો, ધારાસભ્યો આ બાબતે ચૂક ખાઈ જતા હોય છે, આરોપીઓનો સાથ આપી દેતા હોય છે। શંકર ચૌધરીનું નિવેદન ઘણા લોકોને પસંદ આવ્યું, પરંતુ આ નિવેદન બાદ પણ એ મોરચો કાયમ છે, વ્યક્તિઓ કાયમ છે અને તેઓ હવે એવું કહી રહ્યા છે કે આપણી લડાઈ આપણા વ્યક્તિઓ સામે નથી, ભારતીય જનતા પાર્ટી સામે છે, સરકાર સામે છે। તમે સાંભળો તેમણે શું કહ્યું, ત્યારબાદ વધુ વાત કરીએ। આપણે સરકાર સામે લડવાનું છે, સરકાર જ્યાર સુધી ન્યાય ના કરે ત્યાર સુધી લડવાનું જ છે, આપણે પાછા પડવાનું, ઝૂકવાનું નથી, પરંતુ આપણે આપણા લોકો સામે નથી લડવાનું। આ વસ્તુ એક વખત શાંત મગજથી વિચારજો, હજી પણ આપણે સરકારની સામે લડવાનું છે, આપણા લોકો સામે નહીં। કેમ કે એક કહેવત છે કે માણસ ઉતાવળે ભૂલ કરે છે અને નિરાંતે પછતાય છે, એટલે આ મગજમાં એક વસ્તુ સમજવા વાળા લોકો સમજી ગયા છે કે આપણે સરકારની સામે લડવાનું છે, વહીવટી તંત્રની સામે લડવાનું છે, આપણે કે આપણા લોકો સામે લડવાનું નથી। એટલે યુવાન મિત્રો એકદમ શાંતિ રાખે અને આગળ આપણે આ જે કાર્યક્રમ છે, કદાચ આજે મારી અટકાયત થઈ જાય એવું પણ છે, તો ઘણા બધા મિત્રો તમને અફવાઓ જે પહેલા તમે જોયેલી છે, ઘણી બધી અફવાઓ આવેલી છે, તો એવી રીતના અફવાઓ આવે તો અફવાઓમાં ઉતરવાનું થતું નથી અને આપણે જો આપણા મુદ્દાઓનું સોલ્યુશન નહીં આવે, હજી 3 દિવસ બાદ મોદીજીનો કાર્યક્રમ છે, તો આપણે તો હાલમાં કહીએ છીએ અમારા મુદ્દા સ્વીકારી લો। જો મુદ્દા સ્વીકારી લે છે આપણે, અને ખોટો મુદ્દો હોય તો કહો, જો મુદ્દા સ્વીકારી લે છે તો આપણને કોઈ વિરોધ નથી, પરંતુ જો મુદ્દા સ્વીકારતા નથી તો આ સમાજને એક થવાનો આ એક વખત સમય આવે છે કે આમાં આપણે કંઈ કરવાનું નથી, ખાલી ઘરે બેસી રહેવાથી સમાજની એકતા દરેક પાર્ટીને, દરેક લોકોને સમજાશે કે ભલે અન્યાય 5-10 હજાર લોકો સામે કર્યો એ લોકોએ, પરંતુ આખો સમાજ ભેગો એમની સાથે રહ્યો જ્યારે અન્યાય થયો ત્યારે। આપણે સાંભળ્યું શું કહેવામાં આવ્યું? ઘણા લોકો એ પણ કહેશે કે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરે અને પછી આવનાર સમયમાં ચૂંટણી આવે તો એ તો પછી શંકરભાઈને જ નુકસાન થવાનું છે, કારણ કે શંકરભાઈ ભાજપની ટિકિટ સાથે લડશે। વાત સાચી છે એમની, અંતે તો ત્યાંના ઉમેદવારને જ નુકસાન થાય, એ હોય કે અથવા કોઈ બીજાને ટિકિટ આપવામાં આવે, ટૂંકમાં ઉમેદવાર જે હોય એને નુકસાન થઈ શકે છે।
પરંતુ એક વાત 100%ની છે કે ભારતીય જનતા પાર્ટી જો બનાસકાંઠામાં કોઈ ઓપરેશન નહીં ચલાવે અથવા તો ધીમે ધીમે જે વર્ગ વધી રહ્યો છે, ગુસ્સો વધી રહ્યો છે, તેને નાબૂદ નહીં કરે તો નુકસાન થઈ શકે છે. આમાં તે ટોળું સાચું છે, આમાં તે વિરોધ કરનાર લોકો સાચા છે તેવું પણ અમે નથી કહેતા. વાત ફક્ત જીત હારની છે, વાત ફક્ત પોલિટિકલ એનાલિસિસની છે, વાત ફક્ત ત્યાંના સમીકરણની છે. આજકાલ સભાઓનો વિરોધ કરવો પણ ચાલી રહ્યું છે, પણ ખૂબ જ હોશિયારીથી તેઓ સીધા ભારતીય જનતા પાર્ટીની સામે પડી રહ્યા છે. તેમના ધારાસભ્ય સામે તેમનો મોરચો અંદરખાને હોઈ શકે છે, પરંતુ તેમનું નામ નથી લેવામાં આવતું, એ પણ આપણે સાંભળી રહ્યા છીએ. હવે જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. બનાસકાંઠામાં ફક્ત થરાદ નથી, અને જે લોકો વિરોધ કરી રહ્યા છે એ લોકો ફક્ત થરાદમાં નથી રહેતા, એટલે કે વર્ગ એ સમાજ બનાસકાંઠામાં ફેલાયેલો છે. ભારતીય જનતા પાર્ટી શું વિચારે છે? ભારતીય જનતા પાર્ટી ખરા અર્થમાં અડગ રહેશે કે નહીં? કારણ કે એના નેતા અડગ રહેશે કે નહીં? પોલીસ પર દબાણ તો ખોટું નહીં લાવવામાં આવે, કારણ કે જો પુરાવા હોય તમારી પાસે અને ખરા અર્થમાં તમે સાચા છો, પોલીસે ખોટી કામગીરી કરી છે, તો પછી અત્યાર સુધીમાં ઘણી કાર્યવાહી સામે પણ કરવામાં આવી હોત. વાત રહી ઠાકરસિંહ રબારીના નિવેદનની, તો ઠાકરસિંહ રબારીએ એવું કીધું છે કે એ નિવેદન વ્યક્તિગત હતું, વડગામના કોઈ યુવકને લઈને. આ બાબતને સમાજ સાથે ન જોડવી જોઈએ, અને સામે જે નિવેદનો આપવામાં આવ્યા એ શું વ્યક્તિગત હતા? અમુક કલાકોની રાહ ન જોવી જોઈએ, ત્યાં પહોંચી જવું જોઈએ. મહિલા આગેવાન આ બધું બોલી રહ્યા છે, આ ભડકાઉ ભાષણ નહોતું તો શું હતું? એટલે કે તમારી પાસે પૂરતા પુરાવા હોય તો સામે પણ કાર્યવાહી થઈ હોત. સામે કાર્યવાહી નથી થઈ, એનો મતલબ એ છે કે કઈ ને કઈ જગ્યાએ પુરાવાની અછત છે, અથવા તો જે વાત છે ફક્ત વાતોમાં છે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. ક્યારેય પણ આરોપીનું સમર્થન ના હોય, કોઈએ ખોટું કર્યું હોય. ઠાકરસિંહ રબારીએ જે શરૂઆતમાં વાત કરી એ પણ ગેરબંધારણીય હતી. કિંજલબેન રબારીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે આર્ટિકલ 21માં, અને ત્યારબાદ આ લોકો પણ ત્યાં પહોંચે અને કદાચ તેમને છૂટા પાડવાની વાત કરતા હોય, કંકુબેનને અને મહાદેવભાઈને, તો એ પણ ખોટું છે. અને તેમાં પોલીસ વચ્ચે પડે. જો ન પડે વચમાં અને ન બોલે, અથવા તો એ લોકોને ન રોકે, તો પોલીસની ખાખી પણ જઈ શકે. એટલે કે કામગીરી એ સમયે જે પોલીસે કરી, એ આરોપીઓ સામે એ સમયે જે ટોળા આવ્યા હતા એમના સામે ખાખીનો મારો ચલાવ્યો એ યોગ્ય છે, પરંતુ તેમાં પણ એવા પુરાવા હોય, ખોટી રીતે કશું કરવામાં આવ્યું હોય તો જાહેર કરવું જોઈએ, જેનાથી લોકોને પણ ખબર પડે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.